ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો ચાલતા હોય ત્યારે પૂરા ગામ ખાતે આવેલ ઓડિશા સમાજના આગેવાન ચંદ્રેશ દ્વારા કાલી માતાનું પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ભારત વર્ષમાં ઠેર ઠેર મંગળમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। અલગ અલગ સમાજ દ્વારા માતાજીની ઉપાસના કરવામાં આવી રહી છે। એવામાં પૂણા ગામ ખાતે આવેલ ઓડિશા સમાજના લોકો દ્વારા કાલે માતાનું પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઓડિશા સમાજના આગેવાન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજામાં કાલે મોટી સંખ્યામાં ઓડિશા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં સમાજ ઉપસ્થિત રહ્યો હતો। મારા નામ ચંદન વિશ્નોઈ છે। હું પહેલાથી 7 વર્ષથી આ પૂજા કરું છું કાલી માતાની ને અમારા એક જ ગ્રુપ છે મહાકાલ ગ્રુપ ને અમારા કાલી માતાની એક જ ગ્રુપ આવે છે ગદ્દાનગર પાંડેસરા ત્યાંથી જ આવે છે ને મારા પપ્પાની માની ને બધાની પબ્લિકની સપોર્ટની કારણે હું આગળ વધેલો છું ને જેટલા વર્ષ હું જીવેલો છું ત્યાં સુધી મારો પૂજા ચાલ્યા કરે ને બધાની સપોર્ટની કારણે। જય માતાજી, જય જગન્નાથ। કેટલા વર્ષથી ચાલે છે તમારે? 7-8 વર્ષથી છે। અને આમાં કેટલા લોકો જોડાયેલા છે? બધા ઓડિશા વાળા ને મરાઠી ને ગુજરાતી કાઠિયાવાડી ને બધા બહુ બધા છે, મને બહુ સપોર્ટ કરતા છે। અને આમાં કેટલાક રાજ્યથી લોકો આવેલા છે ત્યાં? બહુ બધા રાજ્યથી આવે છે, મરાઠી ગુજરાતી કાઠિયાવાડી અને યુપી બિહાર બહુ બધાથી આવે છે, બહુ બધાથી આવે છે।